નમસ્કાર મિત્રો, ગુજરાતી સાહિત્યમાં આપણે આગળ જોઈ ચૂક્યા છીએ ગુજરાતી ભાષાનો ઇતિહાસ આપણે જોયો છે। આ સિવાય આપણે અલગ અલગ જે ગુજરાતીની બોલીઓ હતી એની વાત કરી હતી। આજે આપણે સાહિત્ય પ્રકારની વાત કરવા જઈ રહ્યા છીએ। આમ તો ગુજરાતી ભાષાની વાત કરીએ તો એના મૂળ છે, એના પાયા છે, તો 8મી સદીમાં નખાઈ ગયા હતા। 8મી સદીથી લઈને 12મી સદી જે છે એ આખું અભ્રંશનો સમયગાળો હતો અને 12મી સદીથી લઈ અને 15મી સદી સુધી જે છે એ જૈનોનું સાહિત્ય હતું, જૈનોએ લખેલું હતું। હા મિત્રો, ગુજરાતીની શરૂઆત કરનારા જૈન કવિઓ હતા, જૈનોએ શરૂઆત કરી હતી। 12મી સદીથી લઈને 15મી સદી સુધી 300 વર્ષ જો કોઈનું ગુજરાતી ભાષામાં સામ્રાજ્ય રહ્યું હોય તો કોનું હતું? જૈન કવિઓનું હતું। અને એ અપાસરાઓમાં સચવાયેલા જે હસ્તપ્રતો છે એનાથી આપણને ખ્યાલ આવે છે આ બધું જ સચવાયેલું છે। અને 300 વર્ષ બાદ એટલે કે 15મી સદીમાં નરસિંહ મહેતાની એન્ટ્રી થાય છે। 15મી સદીથી લઈને 1852 સુધીનો જે છે એ જૈનેતર મધ્યકાલીન સમય કહેવાય છે। આને પણ મધ્યકાલીન સમય જ કહેવાય છે, પણ ઘણા લોકો જે આ 300 વર્ષ છે 12મીથી લઈને 15મી સદી છે આ જે સમય છે એને જૂનું ગુજરાતી કહે છે। અને ત્યારબાદ 15મી સદીથી લઈ અને 1852 જ્યાં દયારામનું મૃત્યુ થાય છે ત્યાં સુધીનું મધ્યકાલીન સમય કહે છે, અથવા તો ભક્તિ યુગ પણ કહે છે। અને 1852 પછીનું છે એને અર્વાચીન યુગ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, આજે જે આપણે વાત કરવાના છીએ એ 12મીથી લઈ અને 15મી સદી એટલે કે આ 300 વર્ષ દરમિયાન જે અલગ અલગ જે સાહિત્ય પ્રકાર હતા એ પ્રકારની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ। એ પહેલા જે અલગ અલગ જે સમયગાળો છે એ સમયગાળાની આપણે વાત કરીએ તો મેં તમને કીધું ગુજરાતી સાહિત્યના સામાન્ય રીતે 2 ભાગ પડે છે। ઘણા લોકો 3 ભાગ પાડે છે, જૂનું ગુજરાતી, મધ્યકાલીન અને અર્વાચીન। આપણે એ 2 ભાગ પાડેલા છે તમારી સરળતા માટે, કારણ કે આ જે સમય તમને કહું છું અલગ અલગ વિદ્વાનો એવા ઘણા બધા અલગ અલગ આવા સમય આપેલા છે, પણ સામાન્ય રીતે 2 ભાગ તમારી સરળતા રીતે પાડેલા છે। મધ્યકાલીન યુગ અથવા તો ભક્તિ યુગ પણ કહેવાય છે। આ મધ્યકાલીન યુગને ભક્તિ યુગ શા માટે કહેવાય છે? કારણ કે આમાં ભગવાનની ભક્તિની જ બધી વાત થઈ છે। જૈનોએ તો એના ભગવાનની વાત કરી છે, હિન્દુએ તો એના ભગવાનની વાત કરી છે। મોટા ભાગમાં આમાં બધુંય ભક્તિનું જ આવે છે। અને સામાન્ય રીતે હિન્દુની વાત કરું, નરસિંહ મહેતાથી લઈને દયારામ સુધીની વાત કરું તો મોટા ભાગના કવિઓએ કૃષ્ણ ભક્તિની જ વાત કરેલી છે। તો આ બધી જ જે છે મધ્યકાલીન યુગની જે કૃતિઓ છે એમાં ભક્તિ આપણને જોવા મળે છે, એટલા માટે એને ભક્તિ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે। કયો સમય? તો 12મીથી લઈ અને 1852 સુધી, 12મી સદીથી લઈ અને 1852 સુધીનો સમય છે અને મધ્યકાલીન યુગ અથવા ભક્તિ યુગ કહેવાય છે। એમાં પણ પાછા 3 પ્રકાર પડે છે। પેલો છે 12મીથી લઈ અને 15મી સદી સુધીની વાત। આ 300 વર્ષની જ્યારે વાત છે તો એમાં એ યુગને કહેવાય છે તો પ્રાક નરસિંહ યુગ। પ્રાક એટલે પહેલા, નરસિંહ પહેલાનો જે યુગ છે એને શું કહેવાય છે? પ્રાક નરસિંહ યુગ। બીજું એનું નામ છે રાસ યુગ, કારણ કે આમાં મહત્વનો એક સાહિત્ય પ્રકાર છે, કયો છે? રાસ, એટલા માટે રાસ યુગ પણ કહેવાય છે। ગુજરાતીનો સૌ પ્રથમ સાહિત્ય પ્રકાર તો પણ કયો છે? રાસ છે, એટલા માટે રાસ યુગ કહેવાય છે। બીજું, આમાં કયા ધર્મના કવિઓનું વધારે આમાં બધું જોવા મળે છે? જૈનોનું, એટલા માટે આને જૈન યુગ પણ કહેવાય છે। આ જૈનોમાં એક મહત્વના એક કવિ થઈ ગયા હતા, કોણ હતા? હેમચંદ્રાચાર્ય, એટલા માટે આને હેમ યુગ પણ કહેવાય છે। અને ઘણા લોકો આ જે યુગ છે એને કેવું કહે છે? જૂનું ગુજરાતી તરીકે અથવા તો પ્રાચીન ગુજરાતી તરીકે આ યુગને ઓળખાવે છે। ફરીથી આપણે આ યુગ છે મધ્યકાલીન યુગમાં આપણે 3 પ્રકાર પાડ્યા, એમાંથી પહેલું છે એને પ્રાક નરસિંહ યુગ પણ કહેવાય છે। શું કામ? નરસિંહ પહેલાની વાત હતી। બીજું, રાસમાં મહત્વનો હતો એટલે રાસ યુગ પણ કહેવાય છે, જૈન યુગ પણ કહેવાય છે, અને હેમચંદ્રાચાર્યના કારણે એને હેમ યુગ પણ કહેવાય છે। તો આટલા આ જે સમયગાળાના આટલા યુગ આવા નામ આપેલા છે। ત્યારબાદ વાત કરું તો કે 15મી સદીથી લઈને 17મી સદી મહત્વના કવિ થઈ ગયા। 15મી સદીમાં કોણ? નરસિંહ મહેતા, એટલા માટે આને નરસિંહ યુગ પણ કહેવાય છે। 17મી સદીમાં બીજા એક મહત્વના જે કવિ છે એની એન્ટ્રી થાય છે, કોની? પ્રેમાનંદની, એટલા માટે 17મી સદીથી લઈને 1852 સુધીનો જે સમયગાળો છે ને પ્રેમાનંદ યુગ તરીકે ઓળખવામાં આવે છે।
ફરીથી આપણે ત્રણેય જોઈએ. મધ્યકાલીન યુગ એને ભક્તિ યુગ પણ કહેવાય છે. 12મી સદીથી લઈને 1852 સુધી મધ્યકાલીન યુગનો છેલ્લો કવિ કોણ, એવું કોઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો કોણ આવશે? દયારામ આવશે. દયારામનું મૃત્યુ છે 1852માં થયું હતું. ઘણા આ સમય 1850 સુધી બતાવે છે, કારણ કે છેલ્લા 2 વર્ષમાં દયારામે લખેલું નથી. એટલે આવો કોઈ કન્ફ્યુઝન વાળો જો 1850 અથવા 1852 આ બેમાંથી કોઈ પણ તમને ઓપ્શન આપ્યો, બે ઓપ્શન સાથે હશે નહીં. ફરી કારણ કે અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ મત આપેલા છે. અહીંયા જે તમને સરળ લાગે એવી વસ્તુ અહીંયા આપણે લીધેલી છે. આ સમયગાળામાં થોડો ઘણો તમને ઘણી અલગ અલગ બુકમાં તમને અહીંયા વર્ષ અલગ અલગ જોવા મળશે. ફરીથી વાત કરીએ, 12મી થી લઈ 1852 સુધીનો સમયગાળો છે મધ્યકાલીન યુગ કહેવાય છે. એમાં જે પહેલો યુગ છે પ્રાક નરસિંહ યુગ કયો, રાસયુગ કયો, જૈન યુગ કયો, હેમયુગ કયો, 12મી થી લઈને 15મી સદી. આને ઘણા પ્રાચીન ગુજરાતી અથવા જૂનું સાહિત્ય જૂનું ગુજરાતી પણ કહે છે. ત્યારબાદ એવો નરસિંહ યુગ 15મી થી 17મી સદી અને 17મી સદીથી લઈને 1852 સુધીનો જે સમયગાળો છે ને પ્રેમાનંદ યુગ કહેવાય છે. અને આ મધ્યકાલીન યુગના છેલ્લા કવિ કોઈ પરીક્ષામાં પૂછે તો કોણ આવશે? દયારામ આવશે. આ વાત હતી મધ્યકાલીન યુગની. ત્યારબાદ 1852 થી આજ સુધીનો સમય છે એને અર્વાચીન યુગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અર્વાચીન યુગ કહેવામાં આવે છે. એમાં પણ પ્રકાર છે, પેટા પ્રકાર. એની વાત કરીએ, પેલો આવે છે સુધારક યુગ. 1852 થી લઈને 1885 છે અને સુધારક યુગ કહેવાય છે. અને આમાં એક મહત્વના કવિ થઈ ગયા કોણ? નર્મદ. એટલા માટે આને નર્મદ યુગ પણ કહેવાય છે. એક મહત્વના બીજા પણ કવિ થઈ ગયા છે કોણ? દલપત રામ પણ થઈ ગયેલા છે, પણ દલપત યુગ એવું કહેવાતું નથી. એટલે ખાસ યાદ રાખજો, પહેલો જે અર્વાચીન યુગનો પહેલો જે પેટા પ્રકાર આવે 1852 થી લઈને 1885 સુધીને સુધારક યુગ પણ કહેવાય છે. કારણ કે ઘણા બધા જે અંધશ્રદ્ધાઓ છે, સ્ત્રીઓને જે સન્માન નહોતા આપતા, આવી ઘણી બધી વસ્તુ છે નર્મદે સુધારા કરેલા હતા. ઘણું બધું એમના વિશે નર્મદે લખેલું છે. એટલા માટે આને સુધારક યુગ પણ કહેવાય છે અને નર્મદ યુગ પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો જે યુગ છે 1885 થી લઈને 1915 સુધીનો છે એને પંડિત યુગ કહેવાય છે. ઘણી બધી આમાં સાહિત્યમાં પંડિતાઈની વાત કરવામાં આવી હતી. મહત્વના કવિ એક થઈ ગયા કોણ એમાં? ગોવર્ધન ત્રિપાઠી. ગોવર્ધન ત્રિપાઠી. એટલા માટે આને ગોવર્ધન યુગ પણ કહેવાય છે. આમાં સાક્ષરતાની ઘણી બધી વાતો કરવામાં આવી છે, એટલા માટે આને સાક્ષર યુગ પણ કહેવાય છે. અને આમાં ઘણી બધી બાબતોનો સમન્વય થયો હતો અને સમન્વય યુગ પણ કહેવામાં આવે છે. ફરીથી 1885 થી 1915 સુધીનો જે યુગ છે એને શું કહેવાય છે? તો પંડિત યુગ પણ કહેવાય છે, ગોવર્ધન યુગ પણ કહેવાય છે, સાક્ષર યુગ પણ કહેવાય છે અને સમન યુગ પણ કહેવાય છે. એના પછી 1915માં મહત્વની ઘટના બને છે. શું? ગાંધીજી છે એ આફ્રિકાથી ભારતમાં આવે છે. એટલે 1915 થી લઈ અને 1948માં ગાંધીજી મૃત્યુ પામે છે. ત્યાં સુધીનો સમય છે એને ગાંધી યુગ કહે છે. ઘણા લોકો આ જે સમયગાળો છે 1920 કહે છે, 1920. અને ગાંધીજી એની આત્મકથા છે એ ક્યાં સુધી લખી હતી? તો કે 1940 સુધી. પછી એમણે લખેલી નથી. એટલે ઘણી જગ્યાએ ગાંધી યુગનો સમયગાળો 1920 થી 1940 એવો પણ દર્શાવેલો છે. ઓપ્શનમાં કા હોય ને કા હોય, બેમાંથી એક હશે, બે હશે નહીં. કારણ કે અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ મત આપેલા છે. આ એટલા માટે ચોખ્ખું પાડું છું કે કારણ કે અત્યારે હું તમને કહું 1915 થી 1948 અમુક બુકમાં તમે આ વાંચો તો તમે ત્યારે કન્ફ્યુઝ થાવ કે આ સાચું કે આ સાચું. બે સાચા. ગાંધી યુગ જન્મ આફ્રિકાથી ક્યારે આવ્યા હતા? 1915. અને મૃત્યુ ક્યારે થયું? 1948. એટલે આ ગાંધી યુગ કહેવાય છે. ગાંધીજી જતા રહ્યા પછી પણ ગાંધીજીની અસર તો ચાલુ જ રહી હતી. ગાંધીજીના વિચારોની અસર ચાલુ હતી અને ઘણા કવિઓએ ગાંધીજીના વિચારો પ્રમાણે લખતા હતા. એટલે 1948 થી 1960 સુધીનો સમયગાળો છે ને અનુગાંધી યુગ કહેવાય છે. અને 1960માં મહત્વની ઘટના એ બને છે કે ગુજરાત છે એ સ્વતંત્ર બને છે, મુંબઈ રાજ્યમાંથી અલગ પડે છે. એટલે 1960 થી અત્યાર સુધીનો સમય છે એને આધુનિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આપણે અર્વાચીન યુગ. અહીંયા શું શબ્દ છે? અર્વાચીન. અહીંયા શબ્દ શું છે? આધુનિક. ખાસ યાદ રાખજો, આડાવડું ન થાય. અહીંયા આધુનિક ને અહીંયા અર્વાચીન કરી નાખતા નહીં. આ અર્વાચીન યુગનો સમય તો 1852 થી લઈને આજ સુધી
એમાં કેટલા પ્રકાર પડે છે? તેમાં 5 પ્રકાર પડે છે. પેલો કયો આવશે? સુધારક યુગ અથવા નર્મદ યુગ 1852 થી લઈ અને 1885 સુધી. ત્યારબાદ 1885 થી લઈને 1915 સુધીનો સમયગાળો છે. પંડિત યુગ કહેવાય છે, ગોવર્ધન યુગ કહેવાય છે, સમન્વય યુગ કહેવાય છે કે સાક્ષર યુગ કહેવાય છે. ત્યારબાદ 1915 થી લઈને 1948 સુધી ગાંધીજી જે હતા તો એને ગાંધી યુગ કહેવાય છે. ત્યારબાદ 1948 થી 1960 સુધીનો જે સમયગાળો છે એને અનુગાંધી યુગ કહેવાય છે અને 1960 થી અત્યાર સુધીનો જે સમય છે એને આધુનિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાંથી એકાદો પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. ઘણી વખત શું કરે, આ આપી દે અને તમને કહે કે ચડતા ક્રમમાં ગોઠવો અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો આ યુગને, તો તમને આવડવા જોઈએ. એટલા માટે આ જ હતો જે ગુજરાતી સાહિત્યનો સમયગાળો હતો. અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ બતાવેલા છે. આટલો જ છે એવું નહીં, અલગ અલગ જગ્યાએ ઘણા બધા ભાગ 10-10 ભાગ પણ આને આપેલા છે. તો એક આ ફક્ત આપણે આ સમજ માટે હતું. આમ પરીક્ષામાં પૂછાય તો આમાંથી પૂછાવાની શક્યતા વધારે છે. એટલા માટે આપણે એ પ્રકારે આપણે ભાગ લીધેલા છે. હવે આપણે વાત કરીએ છીએ સાહિત્ય પ્રકાર. મધ્યકાલીન યુગમાં 2 પ્રકાર થઈ ગયા. એક તો જૈન સાહિત્ય ને બીજું જૈનેતર. જૈનોએ લખ્યું છે ને જૈન સાહિત્ય કહેવાય. જૈન સિવાયનું છે ને શું કહેવાય છે? જૈનેતર. જૈન સિવાયના સાહિત્ય છે ને કેવું કહેવાય છે? જૈનેતર સાહિત્ય. એટલે જૈન કવિઓ સિવાયનું આ જૈનોએ લખેલું. અને ત્રીજું આવે છે અર્વાચીન સાહિત્ય. હવે તમને વાત કરું જૈન સાહિત્યની, તમને વાત કરું તો જૈન સાહિત્યમાં કયા પ્રકાર સાહિત્ય મળે છે? કે રાસ જોવા મળે છે, ફાગુ, બારમાસી, પ્રબંધ, સ્તવન અને ભવાઈ. બધાની વિસ્તૃત આપણે વાત કરવાના છીએ આજે. ત્યારબાદ મધ્યકાલીન જૈનેતર, જૈન સિવાય એટલે કે 15મી સદી પછી તો પદ, છપ્પા, ચાપકા, કાફી, રાજ્યા, છાસિયા કે મરસિયા જે કયો તે, આખ્યાન, પદ્ય વાર્તા, ગરબો અને ગરબી. આ છે જૈનેતર સાહિત્યમાં આવેલું છે. 1852 પછી અર્વાચીન યુગ જ્યારે આવ્યો ત્યારે એમાં કયા સાહિત્ય પ્રકાર હતા? તો કવિતા, કાવ્ય સંગ્રહ, ખંડકાવ્ય, સોનેટ, હાઇકુ, ગઝલ, નિબંધ, નવલકથા, મહાનવલકથા, નવલિકા, લઘુકથા, આત્મકથા, આત્મચરિત્ર અને નાટક. તો આટલા બધા પ્રકાર હતા. અલગ અલગ જે પ્રકાર છે સાહિત્ય પ્રકારની બધાની આપણે વાત કરવાના છીએ, ડિટેલમાં વાત કરવાના છીએ. અને આમાંથી એકાદો પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય છે. તો હવે આપણે એક પછી એક જોઈએ. એમાં સૌથી પહેલું આપણા માટે મહત્વનું છે રાસ. ગુજરાતી સાહિત્યનો પ્રથમ સાહિત્ય પ્રકાર કહે તો કયો આવશે? રાસ આવશે. તો રાસ નો પહેલા આપણે અર્થ જોઈએ કે રાસનો અર્થ શું થાય? તો કે રાસ ગાતા ગાતા ગોળાકારે ફરતા કરાતો નાચ કે તેમાં ગવાય તેવું ગીત, એને રાસ કહેવાય. આ સિવાય રાસ તે ઉત્તર પ્રદેશનું લોકનૃત્ય છે. આ સિવાય રાજસ્થાનનું પણ લોકનૃત્ય છે. આ સિવાય રાસના બીજા અર્થ પણ પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. રાસનો અર્થ થાય ખિતાબ પણ થાય, ઢગલો પણ થાય, દત્તક પુત્ર પણ થાય, મૂડી પણ થાય, ધ્વનિ પણ થાય અને અનુકૂળ પણ થાય. એટલે રાસ એટલે કે રાસડા એવું જ એક અર્થ ન થાય. પરીક્ષામાં તમને પૂછવું હોય તો રાસનો અર્થ પૂછે તો આ યાદ રાખજો: ખિતાબ, ઢગલો, દત્તક પુત્ર, મૂડી, ધ્વનિ અને અનુકૂળ. આ પણ બધા રાસના સમાનાર્થી શબ્દો છે. તો પરીક્ષામાં પૂછવા હોય તો સમાનાર્થી શબ્દ આમાંથી પૂછી શકે છે. એટલે આપણા માટે આ પણ મોસ્ટ આઈએમપી બની જશે. હવે આપણે જે ગુજરાતીની પ્રથમ કૃતિ, પ્રથમ રાસ કયો હતો? તો ભરતેશ્વર બાહુબલી રાસ. કોણે લખેલો છે? તો શાલિભદ્ર સૂરીએ લખેલો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે ગુજરાતીની પ્રથમ કૃતિ કઈ? તો કઈ આવશે? ભરતેશ્વર બાહુબલી રાસ. ગુજરાતીનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ કે તો સિદ્ધહેમ શબ્દાનુશાસન આવશે, જે હેમચંદ્રાચાર્યએ લખેલું છે. આ બેમાંથી પેલું લખાયેલું શું છે? તો સિદ્ધહેમ શબ્દાનુશાસન. છતાં એને ગુજરાતીની પ્રથમ કૃતિ ગણાતી નથી. શું કામ? કારણ કે એમાં જે દુહા લખેલા છે અભ્રંશ ભાષામાં લખેલા છે, ગુજરાતીમાં નથી લખેલા. માટે તેને આપણે ગુજરાતીની પ્રથમ કૃતિ કહેતા નથી. ગુજરાતીની પ્રથમ કૃતિ કે તો ભરતેશ્વર બાહુબલી રાસ લખશું. કયો પ્રકાર છે? તો રાસ આવશે. એટલે ખાસ યાદ રાખજો, મુખ્ય રસ રાસમાં કયો હોય તો ભક્તિ રસ હોય છે. કયો રસ હોય છે? ભક્તિ રસ હોય છે. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. રાસ શબ્દ છે મૂળ સંસ્કૃતમાં રાસક શબ્દ છે એના ઉપરથી આવેલો છે. એક પ્રશ્ન અહીંથી પણ પૂછી શકે કે રાસ શબ્દ છે એમાં મુખ્ય કયો શબ્દ કેમાંથી બનેલો છે? સંસ્કૃતમાં રાસક ઉપરથી રાસ આવેલું છે. આવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે. ચાનો મુખ્ય ભાગ હોય ઠવણીમાં હોય. શેમાં હોય છે? ઠવણીમાં હોય છે. તમે કહો ઠવણી એટલે શું?
તો કવિઓ છે કોઈ લખતા હોય તો એના જે ભાગ છે એ પોતાની રીતે પાડતા હોય છે. વેદવ્યાસે મહાભારત લખ્યું તો મહાભારતના જે ભાગના નામ શું આપેલા છે તો પર્વોમાં આપેલું છે. વાલ્મીકીએ રામાયણ લખેલું છે, રામાયણમાં જે ભાગ છે એનું નામ શેમાં આપેલું છે તો કાંડમાં આપેલું છે. આ ભાલાને આખ્યાન લખ્યા છે તો આખ્યાનના ભાગ શેમાં કર્યા છે કડવામાં, કડવા કીધા છે ભાગને. તો એ જ રીતે જે અહીંયા લખેલું છે રાસ, તો રાસના જે ભાગ છે ને શું કહેવાય છે ઠવણી છે. આ ભરતેશ્વર બાહુબલી રાસ 16 ઠવણીમાં લખાયેલું છે. કેટલામાં 16 ઠવણીમાં. પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે કે જે ભરતેશ્વર બાહુબલી રાસ કેટલી ઠવણીમાં લખેલું છે. એટલે પેલો પ્રશ્ન એ જ થાય કે ઠવણી એટલે શું, ઠવણી એટલે શું થશે ભાગ થશે. કેટલા ઠવણીમાં લખેલું છે 16 ઠવણીમાં લખેલું છે. અને આખી આખી સ્ટોરી છે, જ્યારે ભરતેશ્વર બાહુબલી રાસ ભણશું ત્યારે એની વિશેષ આખી આપણે સ્ટોરીની વાત કરશું. ત્યારબાદ એકલા યુવક અથવા એકલ યુવતી અથવા તો બંને વૃંદમાં અંદર રાસ અથવા શ્લોક સાથે રજૂ કરવામાં આવતું આ ગેય સાહિત્ય પ્રકાર છે. કેવો છે ગેય સાહિત્ય પ્રકાર? એટલે ગાઈ શકાય એવો સાહિત્ય પ્રકાર છે. ગુજરાતી સાહિત્યનો પ્રારંભ રાસ નામના સાહિત્યથી થાય છે. હમણાં જ વાત કરી કે ગુજરાતી સાહિત્યની શરૂઆત કયા સાહિત્ય પ્રકારથી થાય છે તો રાસ સાહિત્ય પ્રકારથી થાય છે. આમાં જે ઘણા રાસ છે એમાંથી મહત્વનો એક સંદેશક રાસ છે અબ્દુલ રહેમાને લખેલ છે. મેં હમણાં તમને વાત કરી કે 12મી થી લઈ અને 15મી સદી સુધી જૈનો બધા થઈ ગયા, જૈનોએ જ લખેલું છે. છતાં એક આ સંદેશક રાસ છે એ મુસ્લિમ કવિ અબ્દુલ રહેમાને લખેલો છે. જે આ સંદેશક રાસ છે એ કાલિદાસની મેઘદૂત જે કૃતિ છે એના જેવી જ આની સ્ટોરી છે સંદેશક રાસની. તો સંદેશક રાસ કોણે લખેલો છે તો અબ્દુલ રહેમાને લખેલો છે. બીજો પ્રશ્ન એક આવો પણ અહીંથી પૂછી શકે કે જૈન સાહિત્ય પ્રકારમાં એક મુસ્લિમ કવિ થઈ ગયા એમનું નામ જણાવો તો શું આવશે અબ્દુલ રહેમાન આવશે. કઈ કૃતિ લખેલી છે તો સંદેશક રાસ લખેલી છે. સંદેશક રાસ કોના જેવી છે તો કાલિદાસની કૃતિ જે છે મેઘદૂત એના જેવી આ સ્ટોરી છે. એટલે આમાંથી પણ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. આ વાત હતી રાસની. ત્યારબાદ વાત કરી હતી ફાગુ. પ્રથમ ફાગુ કયું છે તો શીર થુલી ભદ્ર ફાગુ. કોણે લખેલું છે જૈન પદ્મસૂરી. જો પાછળ સૂર્યા, સૂર્ય શું છે તો કે જે જૈનોના જે સાધુ હોય છે ને જૈન ધર્મમાં સાધુ એ બધાની પાસે સૂરી જ લાગે. કેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધાની પાસે સ્વામી લાગે એમ જૈનમાં બધામાં પાસે શું લાગે સૂરી લાગે. ખાસ યાદ રાખજો. એટલે સૂરી હોય એટલે શું હોય આ સાધુ જ હોય, સાધુ એ લખેલી હોય. આમાં મુખ્ય રસ કયો હોય છે શૃંગાર. રાસમાં મુખ્ય રસ કયો હતો ભક્તિ રસ હતો, પણ ફાગુમાં મુખ્ય રસ કયો આવશે શૃંગાર રસ આવશે. આચાર્ય હેમચંદ્રાચાર્ય ફાગુને ફગ્ગુ તરીકે ઉલ્લેખ કરેલો છે. તેનો અર્થ વસંતોત્સવ એવો થશે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ફાગુનો અર્થ શું થાય વસંતોત્સવ થાય. અને હેમચંદ્રાચાર્યએ ફાગુને શું કહ્યું છે તો ફગ્ગુ કહેલું છે. અહીંથી બે પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકે છે. ખરેખર ફાગુ તે ફાગ નામના રાગ પરથી ઉતરી આવેલો છે. કયા તો યાદ રાખજો ફાગ નામના રાગ ઉપરથી ફાગુ શબ્દ આવેલો છે. આ મહિનામાં હોળી કે ધૂળેટીના પ્રસંગે ફાગણીયો રાગ ગાવામાં આવે છે. જે ફાગણીયો રાગ ગાવામાં આવે શું છે ફાગુ છે. યુવક અને યુવતીઓ પ્રેમી પ્રેમિકાઓ મન મૂકીને શૃંગારનું રસપાન કરે છે. આથી ફાગુનો મુખ્ય રસ કયો છે શૃંગાર રસ, જે હમણાં જ આપણે અહીંયા જોયું. ફાગુને ભાસ ઉલ્લાસ કે ખંડમાં વિભાજિત કરવામાં આવે છે. પરીક્ષામાં એક પ્રશ્ન અહીંથી પૂછી શકે કે ફાગુને વિભાજિત કેમાં કે રાસને શેમાં વિભાજિત કર્યા હતા ઠવણીમાં, પણ ફાગુને તો કે ભાસ ઉલ્લાસ કે ખંડમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે ગુજરાતીનું પ્રથમ ફાગુ કાવ્ય કહે તો કયું આવશે શીલ થુરી ભદ્ર ફાગુ. કોણે લખેલું છે જૈન પદ્મસૂરીએ લખેલું છે. આ સિવાયના પ્રચલિત ફાગુ કહી શકું તો વસંત વિલાસ. ક્યારે લખાણું છે 14મી સદીમાં લખાયેલું છે. આમાં જે સાહિત્યની આપણે વાત કરી છે બધું કોણે લખેલું છે તો મોટા ભાગનું સાહિત્ય છે એ જૈનોના જે સાધુઓ હતા એમને જ લખેલું હતું. એટલે એને શેના વિશે વાત કરી હોય ધર્મ વિશે જ વાત કરી હોય. આમાં પણ ધર્મની વાત હશે. આપણે જે વાત કરી આપણે ભરતેશ્વર બાહુબલી રાસ એમાં પણ ધર્મની વાત છે. પણ આ એક એવી કૃતિ છે વસંત વિલાસ અધાર્મિક કૃતિ છે. કેવી છે અધાર્મિક કૃતિ છે. કામ ક્રીડા પણ આમાં ઘણું બધું એના વિશે લખેલું છે. કામશાસ્ત્ર વિશે આમાં લખેલું છે. એટલે પરીક્ષામાં તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી અધાર્મિક કૃતિ કઈ છે તો કઈ આવશે વસંત વિલાસ. ક્યારે લખાયેલી છે તો 14મી સદીમાં એટલે કે 14મી સદીમાં છે આ લખાયેલી છે. ત્યારબાદ એક નિમિનાથ ફાગુ, નારાયણ ફાગુ અને જંબુ સ્વામી ફાગુ આ અન્ય ફાગુઓ છે.
એના વિશે વિશેષ જ્યારે આપણે આગળ ભણશું ત્યારે વિસ્તૃત વાત કરવાના છીએ. તો આ વાત કોની હતી? ફાગુની. ફાગુના પ્રકાર, સાહિત્ય પ્રકારની વાત હતી. ત્યારબાદ છે બારમાસી. અમુક બુકમાં એવું લખવું છે કે 12 મહિના ગાઈ શકાય ને એને બારમાસી કહેવાય. તો શું ફાગુ છે ને 12 મહિનામાં ક્યારેય ન ગાઈ શકાય? ગાવું હોય તો. રાસ છે ને 12 મહિનામાં ન ગાઈ શકાય, અમુક મહિનામાં ગાઈ શકાય એવું છે? ના, ગમે ત્યારે ગાઈ શકાય રાસની પર. 12 એટલે 12 મહિના ગાઈ શકાય એવું અર્થ નથી લેવાનો. અમુક પુસ્તકોમાં ભૂલ છે એટલા માટે ખાસ ચોખવટ પાડું છું. 12 એટલે 12 મહિનાનું જેમાં વર્ણન હોય ને એને 12 કહેવાય. કાલિદાસનું ઋતુ સંહાર છે એ 12 માસનું વર્ણન છે. એ તો સંસ્કૃત કૃતિ છે ને 12 ન કહી શકાય. જસ્ટ વાત કરું તો ખંડકાવ્ય છે. જે ઋતુ સંહાર લખ્યું છે ચૈત્ર મહિનાથી એ ઋતુની શરૂઆત થાય વર્ણન. અહીંયા ગુજરાતીમાં એ રીતે જે લખેલા જે છે 12 મહિનાનું વર્ણન હોય એવા જે સાહિત્ય પ્રકારને 12 કહેવાય. પ્રથમ કૃતિ છે તો નેમિનાથ ચતુષ્પાદિકા. કોણે લખેલી છે? તો વિનયચંદ્ર સૂરીએ લખેલી છે. 12 કોણે લખેલી છે? આ જે પ્રથમ 12 કહે તો નેમિનાથ ચતુષ્પાદિકા કોણે લખેલી છે? તો વિનયચંદ્ર સૂરીએ લખેલી છે. આ નેમિનાથ ચતુષ્પાદિકાની સ્ટોરી શું છે એની તમને વાત કરું તો નેમિનાથ છે એને લગ્ન કરવાનો હતા. કૃષ્ણ ભગવાનને વગેરે બધાને સમજાવવા જાય છે. એક પ્રશ્ન અહીંથી પૂછી શકાય કે કૃષ્ણ ભગવાનના નીચેનામાંથી કોણ સમકાલીન જૈન કવિ હતા? તો કોણ હતા? તો નેમિનાથ હતા. જૈન સાધુ, જૈન કવિ નહીં પણ જૈન સાધુ ક્યાં હતા? તો નેમિનાથ છે એ કૃષ્ણના સમકાલીન છે એવું કહેવાય છે. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો આ પૂછી શકે છે. નેમિનાથને લગ્ન નતા કરવા. પછી કૃષ્ણને બધે સમજાવવા જાય છે અને નક્કી કરે છે નેમિનાથ કે લગ્ન કરીશ અને એના એક રાજાની પુત્રી જેનું નામ રાજમતી હોય છે પણ રાજુલ કહીને એમને બોલાવતા હોય છે. હવે ટૂંકમાં વાત કરું તો નેમિનાથનો વરઘોડો જતો હોય છે અને ત્યારે એક વચ્ચે વાડો આવે છે એમાં ઘેટા બકરા પૂરેલા હોય છે. એટલે નેમિનાથ છે એ પોતાના સારથીને પૂછે કે આ ઘેટા બકરા અહીંયા શું કામે રાખેલા છે, એટલે કેમ પૂરેલા છે? ત્યારે એનો સારથી કહે છે કે આપણી જાન જાય છે ને તો આ જાનમાં છે એનું શાક કરવા, ઘેટા બકરાને મારીને એનું શાક કરી અને ખવડાવવાના છે. જો બધા નહોતા ખાતા પણ અમુક લોકો છે માંસ મટન ખાતા હતા. તો એના માટે આજે આનું શાક કરવાનું છે. નેમિનાથને થાય છે કે ઓહો કે મારા એકના લગ્ન માટે આટલા બધાનો જીવ લઈ લેશે ખાવા માટે, તો કે મારે લગ્ન જ નથી કરવા. તે ત્યાં લગ્ન અધૂરા મૂકી અને ગિરનારની તળેટીમાં તપ કરવા જતા રહીએ છે. લગ્ન કેવા થાય છે? અધૂરા રહી જાય છે. લગ્ન આગળ વધતા નથી. પિક્ચરમાં જેવું થાય, હીરો જતો રહીએ, એક વ્યક્તિ જતો રહીએ બીજો કોઈ પછી કન્યાનો પિતા હોય છે કે હું મરી જાવ એવું કે અને પછી કોઈ એક હીરો આવે અને કે તમારી દીકરી સાથે હું લગ્ન કરી. આવું કયામાંથી હું નહોતું. જાન પાછી લીલા તોરણે પાછી ઘરે ગઈ હતી. લગ્ન થયા નહોતા. હવે જે રાજમતી, જે રાજકુમારી રાજમતી જેને રાજુલ કહીને બોલાવતા, રાજુલ છે એના વિરહમાં રહીએ છે. અત્યારને જેવું નહોતું તું ને તારો ભાઈ બીજો એમ કે લગ્ન કરું તો કે નેમિનાથ સાથે જ કરું. અને એક પછી એક જે રાજુલની જે સ્થિતિ થાય છે, એક પછી એક મહિનામાં એની જે પરિસ્થિતિ થાય છે એ બધા મહિનાનું વર્ણન છે આ 12 છે. એટલા માટે આ 12 કહેવાય છે. અને અંતે એની દાસી પણ સમજાવે છે પણ એ સમજતી નથી. રાજુલ છેલ્લે નક્કી કરે છે કે હવે હું નેમિનાથને હું સમજાવવા જઈશ. અને જ્યાં નેમિનાથ તપ કરતા હોય છે ગિરનારની તળેટીમાં, ત્યાં આ રાજુલ છે, રાજમતી છે, ત્યાં નેમિનાથને મનાવવા જાય છે લગ્ન કરવા માટે. પણ એ ઊંધું થાય છે. નેમિનાથ છે રાજુલને મનાવી લે છે ને એને સાધ્વી બનાવી દે છે. તો આ જે વાત હતી શેની હતી? નેમિનાથ ચતુષ્પાદિકાની વાત હતી. વિશેષ આપણે વાત જ્યારે ભણશું ત્યારે સ્ટોરીમાં વાત કરશું. તો આજ કોણે લખેલી છે? વિનયચંદ્ર સૂરીએ લખેલી છે. મુખ્ય રસ કયો હોય છે? તો વિરહ રસ હોય છે. વિપ્રલમ શૃંગાર. શૃંગારના પણ બે પ્રકાર આવે છે. એક સંયોગ શૃંગાર અથવા સંભોગ શૃંગાર કહેવાય છે કે જે બે વ્યક્તિઓ મળે છે અને એ જે સુખ માણે છે અથવા તો એ જે સુંદરતાનું જે વર્ણન હોય છે એક સંયુગ શૃંગાર કહેવાય છે. વિપ્રલમ શૃંગાર એટલે એક પ્રેમી અને એક પ્રેમિકા બે અલગ અલગ છે, એનું બેયનું દુઃખ છે પણ છતાં એક અંતિમ સુખ છે. શું કે એકવાર બે ભેગા થવાના છે. અત્યારે બે દુઃખી છે, શું કામે બે જુદા છે, પણ ઈ રાહ જોવે છે કે અમુક સમય પછી બંને ભેગા થશું. તો એવો જે રસ છે એને શું કહેવાય છે? વિપ્રલમ શૃંગાર અથવા વિરહ રસ કહેવાય છે.
કે થોડોક સમય જ છે, પછી તો ભેગા થવાના જ છે, પણ કોઈ એક પ્રેમિકાનો પ્રેમી છે એ મૃત્યુ પામે છે, અને જે દુઃખ છે, કારણ કે હવે મૃત્યુ પામેલ ભેગો નથી થવાનો, તો એ કરુણ રસ છે. પણ બે જુદા છે, પણ ખબર છે કે 2-5 મહિના પછી ભેગા તો થવાના જ છે, તો એ કયું છે? વિરહ રસ અથવા વિપ્રલંબ શૃંગાર રસ છે. રસની જયારે આપણે વિશેષ વાત કરશું ત્યારે આપણે ભણવાના જ છીએ આપણે. ત્યારબાદ 12માસી જૈન સાહિત્ય પ્રકાર છે, જેમાં મનુષ્ય જીવન પર 12 માસનું વર્ણન આલેખવામાં આવે છે. હમણાં આપણે જોયું કે રાજમતી હતી, રાજુલ હતી, એમાં એક પછી એક મહિનાનું વર્ણન એને આવે છે કે એક મહિનામાં કેવી અસર થાય છે, ઋતુની મનુષ્ય પર કેવી અસર થાય છે, અહીંયા દર્શાવવામાં આવેલું છે. આ વાત હતી 12માસીની. હવે તમને સમજાઈ ગયું છે કે 12માસી એટલે 12 મહિનાનું વર્ણન, કોઈ મનુષ્ય ઉપર કેવા કેવા એક મહિનાની અસર થાય એ વાત છે. 12 મહિનામાં ગાઈ શકાય આવું થશે નહીં. ત્યારબાદ આવે છે પ્રબંધ. ઇતિહાસ અને દંતકથાથી મિશ્રિત જેને લેખ હોય ને એને કહેવામાં આવે છે પ્રબંધ. ચિત્રકાવ્ય, ગોઠવણ, બંદોબસ્ત, અખંડ કામ, અટકાવ, ઉપાય, આયોજન, આવા એના અન્ય અર્થ થાય છે. એટલે પરીક્ષામાં તમને પૂછવું હોય ને તો પ્રબંધ છે, તો પ્રબંધનો અર્થ પૂછે તો આ તો તમને ખબર છે કે ઇતિહાસ દંતકથાથી મિશ્રિત લેખ હોય એને શું કહેવાય? પ્રબંધ. આ સિવાય પ્રબંધનો અર્થ ચિત્રકાવ્ય પણ થાય છે, ગોઠવણ પણ થાય છે, બંદોબસ્ત પણ થાય છે, અખંડ કામ કે અટકાવી નાખવું છે, કામ પૂરું થાય એને અખંડ કામ કહેવાય, અટકાવ, ઉપાય, આયોજન, આવા બધા છે એ પ્રબંધના અર્થ થાય છે. તો પરીક્ષામાં પૂછવું તો પૂછી શકશે. આવા અર્થ ક્યાંય તમને એક પણ બુકમાં જોવા નહીં મળે. પરીક્ષામાં આવું જ પૂછે છે કે ક્યાંય જોવા ન મળે એ પૂછી લે છે. પ્રથમ કૃતિ તો કાનડે પ્રબંધ છે. કોણે લખેલી છે? પદ્મનાભે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બીજી વાર પણ પૂછે. ગુજરાતીનો પ્રથમ પ્રબંધ કયો છે? તો કાનડે પ્રબંધ છે. કોણે લખેલો છે? તો પદ્મનાભે લખેલો છે. મુખ્ય રસ કયો છે? તો વીર રસ છે. રાસમાં કયો હતો? ભક્તિ રસ હતો. કયો હતો? ભક્તિ રસ. પછી આપણે 12માસીમાં તો વિરહ રસ હતો, ફાગુમાં તો શૃંગાર રસ હતો. તો એ રીતે પ્રબંધમાં તો વીર રસ, બધાના રસ યાદ રાખજો. ફરીથી આપણે જોઈએ, રાસમાં તો ભક્તિ રસ, ફાગુમાં તો શૃંગાર રસ, 12માસીમાં તો વિરહ રસ અથવા વિપ્રલંબ શૃંગાર રસ, અને પ્રબંધમાં તો વીર રસ. કારણ કે રસ પણ તમને પરીક્ષામાં પૂછવા હોય તો પૂછી શકે છે. તેમાં મુખ્યત્વે ઐતિહાસિક અને પૌરાણિક કથા વસ્તુને સ્થાન આપવામાં આવે છે. આ વાત હતી પ્રબંધની. ત્યારબાદ આપણે જોઈએ છીએ સ્તવન. મુખ્ય રસ કયો છે? ભક્તિ રસ. રાસમાં પણ મુખ્ય રસ કયો હતો? ભક્તિ રસ. સ્તવનમાં પણ મુખ્ય રસ કયો છે? ભક્તિ. સ્તવનનો અર્થ થાય સ્તુતિ. શું થાય? સ્તુતિ. જો સ્તવનનો તમને સમાનાર્થી પૂછે અથવા અર્થ પૂછે તો શું લખશો? સ્તુતિ. ભગવાનની જે સ્તુતિ કરીએ. સ્તુતિનો પણ અર્થ શું થાય? તો વખાણ. સ્તવનનો અર્થ શું થાય? સ્તુતિ. સ્તુતિનો અર્થ શું થાય? વખાણ. આપણે ભગવાનની સ્તુતિ કરતા હોય ત્યારે શું કરતા હોય? ભગવાનને પંપ જ મારતા હોય, વખાણ જ કરતા હોય. ભગવાન તું ભોળો છો અને અમને માફ કરી દે. પાપ કર્યાથી પેલા ખબર નથી પડતી, એટલે આપણે ખોટે ખોટા ભગવાનને પંપ જ મારતા હોય. સ્તુતિમાં શું હોય? તો ભગવાનના વખાણ કરતા હોય આપણે. સ્તવનમાં શું છે? તો 24 તીર્થંકરોની સ્તુતિ કરતો સાહિત્ય પ્રકાર એટલે સ્તવન. આમાં 24 જે તીર્થંકરો છે એની સ્તુતિ. સ્તુતિનો અર્થ આપણે આમાં શું કીધું? વખાણ. ભગવાનના વખાણ કરી એને કહેવાય સ્તુતિ. સ્તુતિ એટલે સ્તવન. ત્યારબાદ છેલ્લો સાહિત્ય પ્રકાર એટલે ભવાઈ. મહત્વનો કહી શકાય. ભવાઈની સંધિ છોડે પૂછે તો ભવ વત્તા આય એટલે ભવાઈ થાય. ભવ એટલે વિશ્વ અને આય એટલે માતા. ભવ એટલે વિશ્વ અને આય એટલે માતા. ભવાઈની સંધિ છોડવાની કે તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ભવાઈમાં માં અંબાની ભક્તિને કેન્દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે. બીજો પ્રશ્ન પૂછાય, ભવાઈમાં કયા માતાને ભક્તિ કેન્દ્રમાં રાખવામાં આવે છે? કયા માતાની ભક્તિ? તો અંબા માતાની ભક્તિ. યાદ રાખજો, એ પણ પ્રશ્ન પૂછી શકાય. આજે પણ અંબાજી ખાતે દર નવરાત્રિએ ભવાઈ દ્વારા માં અંબાની પૂજા કરવામાં આવે છે. સૌથી જૂનો વેશ, ભવાઈનો સૌથી જૂનો વેશ કે તો કયો આવશે? રામદેવનો વેશ આવશે. ભવાઈના પિતા તો અસાઈ ઠાકર. કેટલા વેશ લખેલા છે? તો 360 વેશ લખેલા છે. આ ભવાઈ ના પિતાને સુકામાં કહેવામાં આવે છે એ આપણે જ્યારે આપણે ભવાઈ વિશે ભણશું, અસાઈ ઠાકરને ભણશું ત્યારે એની આખી આપણે સ્ટોરીની વાત કરવાના જ છીએ. એટલે અત્યારે હું જે અસાઈ ઠાકર છે
એને ભવાઈના વેશ શું કામે 360 લખ્યા, અસાઈઠ ઠાકર કોણ હતો, એના વંશજો હાલમાં કોણ છે, એ બધાની આપણે વિસ્તૃત વાત છે એ આપણે જ્યારે અસાઈઠ ઠાકરને ભણશું ત્યારે આપણે કરવાના જ છીએ. એટલે હાલમાં આપણે ફક્ત યાદ એટલું રાખો, ભવાઈના પિતા અસાઈઠ ઠાકર છે. અસાઈઠ ઠાકરે ભવાઈના કેટલા વેશ લખેલા છે? 360 લખેલા છે. એમાં જૂનામાં જૂનો વેશ કયો છે? તો રામદેવ પીરનો વેશ છે. ભવાઈનો જૂનામાં જૂનો વેશ કયો છે? આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બીજી વાર પણ પૂછી શકાય છે. ભવાઈ એ પાત્રો દ્વારા ભજવી શકાતો ગદ્ય સાહિત્ય પ્રકાર છે. આ સાહિત્ય પ્રકાર કયો છે? ગદ્ય સાહિત્ય પ્રકાર. જેમાં મોટા ભાગનું કેવું હતું? પદ્ય. પદ્ય એટલે કવિતા વાળું નતું, પણ આ કયું છે? ગદ્ય સાહિત્ય પ્રકાર છે. ભવાઈના મૌડીને નાયક તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રશ્ન અહીંથી પૂછી શકાય, ભવાઈના મૌડીને શું કહીને ઓળખવામાં આવે છે? તો નાયક કહેવાય છે. શું કહેવાય? નાયક. નાયક એટલે હીરો, જેમાં કોઈ પણ પ્રચલિત પ્રસંગોને ધ્યાનમાં રાખીને શ્રોતાગણ સમક્ષ સાથે રજૂ કરી શકાય છે. અને ભવાઈમાં સ્ત્રી સ્વરૂપે આવતા પાત્રો પુરુષ ભજવે છે. ખાસ કરીને જે મિત્રો ગામડામાં રહ્યા હશે એમને ખબર જ હશે, જેને આપણે ભોવૈયા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે તો આ ટીવી ને એટલા મનોરંજનના સાધનો આવી ગયા એટલે એટલા બધા હવે ખાસ નથી આવતા, પણ પહેલાના સમયમાં ગામડે છે ભોવૈયા છે એ રમવા આવતા હતા. બધા પુરુષો જ હોય, એમાં જે સ્ત્રીના પાત્રો હોય એ પણ કોણ ભોગવતો હોય? એ પણ પુરુષો જ છે, એ જ ભજવતા હોય છે. અને કદાચ તમે ગામડામાં રહ્યા હશો અને નાના હશો ને જોવા ગયા હશો તો પેલા કેવો આવે? ડાગલો આવે, ડાગલો. અને ડાગલાને જો ડાગલો પૂરો થાય ને બીજા આવા નાટકો પછી અલગ અલગ જે સાહિત્યના જે પ્રસંગો બની ગયા હોય ઇતિહાસના એના વિશે ભજવતા હોય, એ પૂરો થાય ત્યાં તો તમે સુઈ ગયા હોય. નાના બાળકો જ્યારે હતા ત્યારની વાત કરીએ છીએ. તો આ ભવાઈ છે એ પણ એક જૈન સાહિત્ય પ્રકારમાં જે આવે છે. તો મિત્રો આ જે વાત છે એ આપણે જૈન સાહિત્ય પ્રકાર છે એની વાત કરી. હા, અસાઈઠ ઠાકર છે એ જૈન હતા નહીં, પણ છતાં એ સમયગાળામાં આવે છે એટલે આપણે એ 12મી થી લઈને 15મી સદીમાં એટલે આપણે ત્યાં લઈ લીધેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જૈનેતર એટલે કે જૈન સિવાયના જે સાહિત્ય પ્રકાર છે એના વિશે વાત કરશું. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.